કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો હવે આપણે યુનિટ નંબર 4 સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ 4માં મેં તમને આઈ થિંક યુનિટ 3ના લેક્ચર્સ વખતે થોડું ઓવરવ્યૂ આપ્યો હતો કે ભાઈ યુનિટ 4 કન્ટેન્સ ડિફરન્ટ ટોપિક્સ. ટોટલ 12 પેજીસનું યુનિટ છે, બટ 12 પેજીસમાં ટોટલ 7 ટોપિક આપણે લર્ન કરવાના, 7 ટોપિક્સ. ક્લિયર? ડિફરન્ટ ટોપિક્સ છે. તમારી પાસે પેમ્પલેટ છે, તમે એકવાર જોયું જ હશે, બટ અધરવાઇઝ યુ કેન સ્ટીલ સી ઇટ કે ટોટલ 7 ટોપિક્સ તમને આપ્યા છે. ક્લિયર? યુનિટ નંબર 4માં. એન્ડ કોલેજમાંથી હજુ કોઈ ક્લેરિફિકેશન નથી આવ્યું. કદાચ અમુક સ્ટુડન્ટ્સને ડાઉટ હશે કે સર કોર્સ રિડક્શન થવાનો છે કે નથી થવાનો, બટ સ્ટીલ દે હેવ નોટ ક્લેરિફાઈડ એનીથિંગ. ચાન્સીસ છે કે કોર્સ એ લોકો કદાચ રિડ્યુસ કરશે, બટ 50% રિડક્શન નહીં થાય. એટલે એ હું ક્લેરિફાઈ કરી દઉં, 50% રિડક્શન નહીં થાય. ક્લિયર? કેમ કે ઓલરેડી યુનિટ 1, 2 તો બધી જ જગ્યાએ પતી ગયા હશે. ઇવન યુનિટ 3 પતી ગયું હશે. યુનિટ 4 ચાલતું હશે ઘણી બધી જગ્યાએ, આઈધર પતવા ઉપર પણ હશે. એટલે જો કરશે એ લોકો રિડક્શન, તો અમુક ટોપિક્સ એ લોકો ઓમિટ કરાવી દેશે. ક્લિયર? બટ એ જનરલી આ વીકમાં કહે છે કે ન્યૂઝ એ લોકો આપી દેશે, ક્લેરિફાઈ કરી દેશે. બટ આપણે આપણી રીતે જે પણ કોર્સ છે કમ્પ્લીટ કરી લઈએ, સ્ટાર્ટ કરી દઈએ છીએ, વેઇટ નથી કરવું. ક્લિયર? સો ફર્સ્ટ જે તમને ટોપિક આપ્યું છે યુનિટ નંબર 4માં, દેટ ઇઝ ઇશ્યુઝ એન્ડ ચેલેન્જીસ ઇન બિઝનેસ. એટલે આમ તો યુનિટનું હેડિંગ ઇશ્યુઝ એન્ડ ચેલેન્જીસ ઇન બિઝનેસ છે, અને ટોપિક છે દેટ ઇઝ રિલેટેડ ટુ ધ કોમ્યુનિકેશન સ્કિલ ઓર ઇન્ટરપર્સનલ સ્કિલનું આ ટોપિક છે. એટલે ઓવરઓલ જે આપણે ટોપિક્સ લર્ન કરશું, ધીસ આર ઓલ ધ ઇશ્યુઝ એન્ડ ધ ચેલેન્જીસ વિચ આર ફેસ્ડ બાય ધ બિઝનેસ. ક્લિયર? એટલે કયા ઇશ્યુઝ બિઝનેસ ફેસ કરે છે, કઈ ચેલેન્જીસ બિઝનેસ માટે છે, એ બધી આપણે ચેલેન્જીસ ઓર ઇશ્યુઝ રિલેટેડ ટોપિક્સ હવે લર્ન કરવાના છે. એમાંથી ફર્સ્ટ ટોપિક તમને આપ્યું છે દેટ ઇઝ રિગાર્ડિંગ કોમ્યુનિકેશન સ્કિલ, ઓર આઈધર એને કહેવાય છે ઇન્ટરપર્સનલ સ્કિલ. ફર્સ્ટ ક્વેશ્ચન તમે જુઓ શું છે ક્વેશ્ચન. વોટ ઇઝ ઇન્ટરપર્સનલ સ્કિલ? હાઉ કેન યુ ડેવલપ ઇટ ઓર ઇમ્પ્રૂવ યોર ઇન્ટરપર્સનલ સ્કિલ ફોર બેટર ઓર્ગેનાઇઝેશનલ પરફોર્મન્સ? Or either explain what is the importance of interpersonal skill, what are the ways to improve the interpersonal skill, or either discuss the 10 commandments of improving. Commandments એટલે what are the ways of improving. Clear? What are the 10 ways of improving interpersonal skills. ક્લિયર? સો અલગ વેમાં ક્વેશ્ચન એ લોકોએ એક્સટર્નલ એક્ઝામમાં પૂછ્યો હતો, બટ ડાયરેક્ટલી હવે તો આપણે MCQ પેટર્ન ક્વેશ્ચન્સ છે, તો આ પર્ટિક્યુલર ક્વેશ્ચનમાંથી પણ MCQ એ લોકો પૂછી શકે. ક્લિયર? જો પહેલા તમને મિનિંગ આપ્યો છે, વોટ ડુ યુ મીન બાય ઇન્ટરપર્સનલ સ્કિલ. હવે ઇન્ટરપર્સનલ સ્કિલનો બહુ સિમ્પલ મિનિંગ છે. FECમાં કદાચ તમે આ વર્ડ લર્ન કર્યો પણ હશે. ઇન્ટરપર્સનલ મીન્સ રિલેશન ઓફ વન પર્સન વિથ અનધર પર્સન, and the skill, that is the communication way or communication technique which is used for developing the relation by one person with another person, then those skills are known as interpersonal skills. તમે તમારા રિલેશન ડેવલપ બીજા માણસ જોડે કેવી રીતે કરો છો, ઇટ ડિપેન્ડ્સ ઓન યોર ઇન્ટરપર્સનલ સ્કિલ. એટલે તમારી ઇન્ટરપર્સનલ સ્કિલ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે whenever you want to develop your relation with some other person. And generally it is a part of communication skills. તમારી communication skill માં interpersonal skill include થઈ જાય છે. એટલે person should know how to do communication with other person so as to develop his relation. તો એ આપણે હવે અહીંયા જેટલી સ્કિલ્સ છે ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, એ આપણે લર્ન કરવાની છે. પહેલા જો સ્ટાર્ટિંગ મિનિંગ શું છે. ફર્સ્ટ પોઈન્ટ, ઇટ ઇઝ અ સ્કિલ વિચ ઇઝ યુઝ ટુ કોમ્યુનિકેટ એન્ડ ઇન્ટરેક્ટ વિથ ધ પીપલ. લખ્યું છે કોમ્યુનિકેશન કરવું, ઇન્ટરેક્શન કરવું કોઈ બીજા માણસ જોડે, તો એને કહેવાય ઇન્ટરપર્સનલ સ્કિલ. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ ઇન્ક્રીઝિસ ધ પ્રોડક્ટિવિટી એન્ડ ઓલ્સો રિડ્યુસીસ ધ કન્ફ્લિક્ટ. તમારી એમની જોડે જે આપણે કહીએ એફિશિયન્સી છે. ક્લિયર? રિલેશન રિલેટેડ એફિશિયન્સી છે. તમારા રિલેશન વધારે સ્ટ્રોંગ બિલ્ડઅપ થશે, એન્ડ બાય ધેટ યુ કેન રિડ્યુસ યોર કન્ફ્લિક્ટ. કન્ફ્લિક્ટ એટલે ઝઘડા તમે રિડ્યુસ કરી શકશો. નેક્સ્ટ, ઇટ મેક્સ કોમ્યુનિકેશન વેરી ઇઝી એન્ડ કમ્ફર્ટેબલ. જો તમારી ઇન્ટરપર્સનલ જે પણ તમારું બોન્ડિંગ છે એ સ્ટ્રોંગ હશે, દેન ઓલ્સો કોમ્યુનિકેશન વિલ બીકમ ઇઝીયર એન્ડ કમ્ફર્ટેબલ. મેનેજર કેન કંટ્રોલ ધ ફિલિંગ્સ ઓફ ધ એમ્પ્લોઈઝ ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન્સ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્કિલ્સ. ક્લિયર? હવે નીચે તમને એનું લિસ્ટ આપ્યું છે, એટલે આ એક્ઝામ્પલ વેમાં આપેલું છે કે કઈ ટાઈપની ઇન્ટરપર્સનલ સ્કિલ્સ છે, બટ જનરલી ઓલ આર ઇન્ક્લુડેડ ઇન ધ કોમ્યુનિકેશન ટોપિક. જો લખ્યું છે લિસનિંગ સ્કિલ્સ છે, કોમ્યુનિકેશન છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, વર્બલ નોન વર્બલ, આ બધું તમે FECમાં લર્ન કરી લીધા છે પોઈન્ટ્સ.
તો આમાંથી તમે 4-5 પોઈન્ટ્સ ખાલી એક્ઝામ્પલ વેમાં યાદ રાખી શકો છો ઇમ્પોર્ટન્ટ, જેમ કે લિસનિંગ, કોમ્યુનિકેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ, વર્બલ, નોન વર્બલ. આ બધા મેઇન એરિયાઝ છે રિલેટેડ ટુ ધ ઇન્ટરપર્સનલ સ્કિલ્સ. ક્લિયર? ચલો નેક્સ્ટ હવે તમને જે પોઈન્ટ આપ્યો દેટ ઇઝ હાઉ ટુ ડેવલપ એન્ડ ઇમ્પ્રુવ ધ ઇન્ટરપર્સનલ સ્કિલ. તો એમાં ફર્સ્ટ વે ઇઝ ટુ ડુ સ્માઇલિંગ. તમારું જે ફેસ છે એ સ્માઇલિંગ ફેસ તમે રાખો ઓલવેઝ. તો એનાથી એક પોઝિટિવિટી, એક પોઝિટિવ એનર્જી પાસ ઓન થતી હોય સામેવાળા માણસ ઉપર. કોઈનું મોઢું એકદમ ચડેલું હોય, ક્લિયર, ઓર આઈધર બહુ પ્રોપરલી વાતચીત ન કરતા હોય, તમારી જોડે કોઈ વાત કરે તમે પ્રોપરલી આન્સર ન આપતા હો, તો એ જનરલી આપણે કહીએ ને કે એક નેગેટિવ વાઇબ મળતો હોય. બટ બેટર છે કે યોર ફેસ શુડ બી ઓલવેઝ અ સ્માઇલિંગ ફેસ. તો એનાથી એક પોઝિટિવ એનર્જી પાસ ઓન થશે સામેવાળા માણસ ઉપર. સો ટુ મેક યોર રિલેશનશિપ મોર સ્ટ્રોંગર. તમારે એક આપણે કહીએ ને ઓર્ગેનાઇઝેશનમાં એમ્પ્લોઈઝની વચ્ચે કે સુપિરિયર સબોર્ડિનેટની વચ્ચે એક હાર્મોનિયસ રિલેશનશિપ હોવી જોઈએ. સુપિરિયર અને સબોર્ડિનેટ બંને, ખાસ કરીને આ બંને લેવલ્સ કે આ બંને ઓથોરિટી એવી છે કે જનરલી ફ્રીલી કોમ્યુનિકેશન નહીં કરતા હોય. તો જ્યારે સુપિરિયર ઓલવેઝ હેવ અ સ્માઇલિંગ ફેસ, તો સબોર્ડિનેટ્સને એક પોઝિટિવ એનર્જી મળતી હશે કે ના સર, હું મારા સુપિરિયર જોડે હું ગમે તે વાત શેર કરી શકીશ, હું મારી ગમે તે કમ્પ્લેન્ટ છે કે મારા ગમે તે પ્રોબ્લેમ્સ છે આ માણસ જોડે હું ફ્રીલી શેર કરી શકીશ. તો એ એમને એશ્યોરન્સ મળવું જોઈએ. ક્લિયર? સો દેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ, દેટ ઇઝ સ્માઇલ. મેન્ટેન લખ્યું છે પોઝિટિવ એન્ડ ચીયરફુલ એટીટ્યુડ વિથ અ સ્માઇલ, સો દેટ, લાસ્ટ પાર્ટ અંડરલાઈન કરો, સો દેટ યુ કેન ગેટ અ પોઝિટિવ રિસ્પોન્સ ફ્રોમ ધ અધર્સ. આપણે કહીએ જે આપણે આપીએ છીએ એ આપણને સામે મળે છે. વોટ યુ આર ગિવિંગ યુ વિલ ગેટ ઇટ બેક. એટલે ઇફ યુ આર ગિવિંગ સ્માઇલ યુ વિલ ગેટ સ્માઇલ ઇન રિટર્ન. એટલે ઓલવેઝ આ વસ્તુ યાદ રાખવાની. પછી સેકન્ડ છે ઓલવેઝ યોર નેચર શુડ બી, યુ શુડ એપ્રિશિએટ અધર્સ. બી એપ્રિશિએટિવ એટલે બીજાએ જો સારું કામ કર્યું હોય, બીજાએ કોઈ અચીવ કર્યું હશે કંઈ કામ, કોઈ ટાર્ગેટ એને અચીવ કર્યો હશે, તો એને તમે એપ્રિશિએટ કરો. એઝ અ સુપિરિયર તમારો નેચર હોવો જોઈએ એપ્રિશિએટિવ નેચર. એપ્રિશિએટિવ એટલે બીજાને એપ્રિશિએટ કરો, મોટિવેટ કરો. એને કામ કર્યું છે તો એ ઓલવેઝ માણસ એક્સપેક્ટ કરતો હશે કે ભાઈ મને મારા સુપિરિયર ઓથોરિટી એપ્રિશિએટ કરે, મારું સારું બોલે બીજા લોકો સામે. એ ઓલવેઝ એ માણસ એક્સપેક્ટ કરતો હશે. ક્લિયર? તો એ વસ્તુ તમારામાં હોવી જોઈએ. જો શું લખ્યું છે, એપ્રિશિએટ દેટ ઇઝ પ્રેઝ ધ પીપલ ફોર ધેર પોઝિટિવ ક્વોલિટીઝ. લખ્યું છે આટલો પાર્ટ અંડરલાઈન કરો, ફોર ધેર પોઝિટિવ ક્વોલિટીઝ એન્ડ ઇફેક્ટિવ પરફોર્મન્સ. બસ એટલું જ. સે થેન્ક્સ વેન સમવન હેલ્પ્સ યુ. ઘણા લોકોને આ જ ન ખબર પડતી હોય કે કોઈની હેલ્પ લઈ લઈએ પણ સામે પછી થેન્ક યુ બોલતા જ ન આવડતું હોય. થેન્ક યુ ઇઝ ઓલ્સો વન વે ઓફ એપ્રિશિએટિંગ. તમને કોઈ માણસ તમારા ખરાબ સમયમાં હેલ્પ કરે છે તો એટલીસ્ટ એ માણસ તમારી પાસેથી થેન્ક યુ એક્સપેક્ટ કરતો હોય. ઘણા તો એવા હોય છે કે થેન્ક યુ પણ એક્સપેક્ટ ન કરતા હોય, પણ તમે બોલો તો એ માણસને ડેફિનેટલી સારું લાગે. ક્લિયર? સો દેટ ઇઝ પોઈન્ટ નંબર 2. પછી થર્ડ છે ઓલવેઝ યુ શુડ પે એટેન્શન ટુ અધર્સ. જો લખ્યું છે પે એટેન્શન ટુ ધ પ્રોબ્લેમ્સ એન્ડ ડિફિકલ્ટીઝ ઓફ અધર્સ. નેક્સ્ટ લાઈન અંડરલાઈન કરો, ઇમ્પોર્ટન્ટ છે. લિસન their problems, suggestions and opinions. You need to listen. તમે એફઈસીમાં કદાચ લર્ન કર્યું હશે કે લિસનિંગ અને હિયરિંગ એ બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે. યુ શુડ નોટ હિયર ધ પ્રોબ્લેમ્સ, યુ શુડ લિસન ધ પ્રોબ્લેમ્સ. લિસનિંગ કરવું એટલે શું કે તમે જે સાંભળો છો એને તમે અન્ડરસ્ટેન્ડ પણ કરો છો. અને અન્ડરસ્ટેન્ડ તમે ક્યારે કરતા હશો? જ્યારે તમે એકદમ એટેન્શન દઈને સાંભળતા હશો. હિયરિંગ ઇઝ વિધાઉટ એટેન્શન. તમે સમજતા ન હો, જે સામેવાળો બોલતો હોય તેને જસ્ટ હિયરિંગ કર્યું કહેવાય. બટ લિસનિંગ મીન્સ વોટ એવર હી ઇઝ સ્પીકિંગ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ ઇટ એન્ડ યુ આર ઓલ્સો ફોલોઈંગ ઇટ. તો એને લિસનિંગ કર્યું કહેવાય. ઘણીવાર ટીચર બોલતા હોય છે ને, લિસન કેરફુલી, હિયર કેરફુલી નહીં બોલે, લિસન કેરફુલી એવું બોલશે. શું કામ? બિકોઝ લિસનિંગનો મતલબ જ આ છે કે વોટ એવર ધ ટીચર ઇઝ સ્પીકિંગ, ટીચર ઇઝ સેઇંગ, એ સ્ટુડન્ટ્સે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. એટલે ઓલવેઝ યુ નીડ ટુ લિસન. જો તમે પ્રોપર લિસનિંગ કરશો તો સામેવાળાના શું પ્રોબ્લેમ્સ છે, સામેવાળાની શું સજેશન્સ છે, ઓપિનિયન્સ છે, બધું તમે સમજી શકશો. અને જો સાચું હશે તો ડેફિનેટલી તમે ફોલો પણ કરશો. ક્લિયર? સો દેટ ઇઝ થર્ડ. પછી ફોર્થ છે પ્રેક્ટિસ એક્ટિવ લિસનિંગ. આ પણ લિસનિંગનો પાર્ટ આવી ગયો. એક્ટિવ લિસનિંગ જો શું લખ્યું છે, ધ લિસન ધ અધર્સ વિથ ફૂલ કન્સન્ટ્રેશન. આટલો પાર્ટ અંડરલાઈન કરો. મેં હમણાં જ કીધું, લિસનિંગ હોવું જોઈએ વિથ ફૂલ એટેન્શન, ફૂલ કન્સન્ટ્રેશન, એન્ડ શો દેટ યુ આર ઈગર ટુ લિસન
લખ્યું છે લાસ્ટમાં એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વ્યૂ પોઈન્ટ ઓફ અધર્સ. તો એને એક્ટિવ લિસનિંગ કર્યું કહેવાય. એક્ટિવ લિસનિંગ એટલે જ્યારે તમે એકદમ કન્સન્ટ્રેશન સાથે ધ્યાન દઈને સામેવાળો શું બોલે છે એ સાંભળશો એન્ડ ઓલ્સો એ શું એનો વ્યૂ પોઈન્ટ છે એ તમે સમજશો, તો એને એક્ટિવ લિસનિંગ કર્યું કહેવાય. સો ધીસ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ડેવલપિંગ યોર ઇન્ટરપર્સનલ સ્કિલ. ક્લિયર? નંબર પોઈન્ટ 5 છે બ્રિંગ ધ પીપલ ટુગેધર. તેમાં લખ્યું ક્રિએટ સચ એન્વાયરમેન્ટ વિચ કેન એન્કરેજ પીપલ ટુ વર્ક ટુગેધર. નેક્સ્ટ લાઈન અંડરલાઈન કરો. ગીવ ઇક્વલ ટ્રીટમેન્ટ ટુ ઓલ એન્ડ ડુ નોટ મેક અનડ્યુ ફેવર ઓફ એનીબડી. એટલે સી મેનેજરનું નેચર હોવો જોઈએ કે એ બાયસ ન કરવો જોઈએ, ફેવરિઝમ ન હોવું જોઈએ. ફેવરિઝમ એટલે કોઈ એક માણસને ફેવર કરે, બીજાને ન કરે, એકને સાચવે, બીજાને ન સાચવે, એવું મેનેજરનો નેચર ન હોવો જોઈએ. મેનેજરનું નેચર શું હોવો જોઈએ? ઇક્વાલિટી. ઇક્વાલિટી એટલે બધાને ઇક્વલ ટ્રીટમેન્ટ આપતો હોવો જોઈએ માણસ. ક્લિયર? સો દેટ શુડ બી ધ નેચર ઓફ ધ મેનેજર. એટલે એને લખ્યું છે બ્રિંગ ધ પીપલ ટુગેધર. બધાને સાથે મળીને તમારે કામ કરાવડાવવાનું છે, બધાને સાથે લઈને તમારે ચાલવાનું છે. સારો લીડર કોને કહેવાય? જે બધાને સાથે લઈને ચાલે. તો આખું ગ્રુપ આપણે કહીએ ને કે સ્ટ્રોંગ યુનિટી સાથે કામ કરતું હશે. જો લીડર જ યુનિટીમાં નહીં માનતો હોય તો આખું ગ્રુપ તૂટી જાય. ક્લિયર? એટલે એ મેનેજરનો કોઈ દિવસ નેચર ન હોવો જોઈએ. પછી નેક્સ્ટ નંબર 6 છે રિઝોલ્વ ધ કન્ફ્લિક્ટ્સ. હવે કન્ફ્લિક્ટ રિઝોલ્વ કરવા માટે તમારામાં ઇન્ટરપર્સનલ સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ્સ તમારી સારી હોવી જ જોઈએ. તો તમે બે પાર્ટીની વચ્ચે રહીને કન્ફ્લિક્ટ રિઝોલ્વ કરાવી શકો. યુ શુડ બી એક્ટિંગ એઝ અ મીડિયેટર. અને મીડિયેટર એટલે જે વચ્ચે રહીને કન્ફ્લિક્ટ બંનેનો જે ઝઘડો છે એ રિઝોલ્વ કરાવતો એને મીડિયેટર કહેવાય. તો મીડિયેટર પાસે એ ઇન્ટરપર્સનલ સ્કિલ હોવી જોઈએ કે બંને પાર્ટીના પોઈન્ટ ઓફ વ્યૂ સમજે, બંને પાર્ટીને પોતપોતાની શું ભૂલ છે એ સમજાવે અને એ લોકોનો જે ઝઘડો છે એ રિઝોલ્વ કરાવી દે. તો એના માટે ઇન્ટરપર્સનલ સ્કિલ ડેવલપ તમારે કરવી પડે. ક્લિયર? જો શું લખ્યું છે? વેન ધેર ઇઝ અ કન્ફ્લિક્ટ બિટવીન ટુ પાર્ટીઝ બી અ મીડિયેટર. લખ્યું છે બી અ મીડિયેટર. બ્રિંગ ધેમ ટુગેધર, એન્કરેજ ધેમ ટુ ડિસ્કસ એન્ડ ટુ સેટલ ધેર ડિસ્પ્યુટ્સ. નંબર 7 ઇઝ કોમ્યુનિકેટ ક્લિયરલી. જે પણ તમે કોમ્યુનિકેશન કરો એ એકદમ ક્લિયર ટર્મ્સમાં કરો. ઘણા લોકોને હોય ને ટેવ કે જોઈએ છે, કરીશું, આવા બધા વર્ડ્સ બોલતા હોય. કરીએ છે, જોઈએ છે. તો આ ક્લિયરલી કોમ્યુનિકેશન ન કર્યું, કેમ કે સામેવાળાને એ જ કન્ફ્યુઝન રહેશે, ભાઈ આ કરશે કે નહીં કરે. ક્લિયર? એટલે એ જે પણ તમે કામ કરવાના છો કે નથી કરવાના, તમે સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર આપી દો. ભાઈ આ ટાઈમે હું આ કામ કરી લઈશ, આ ટાઈમે આ કામ નહીં થાય. સો whenever you are communicating, you should communicate every time in a clear way so that સામેવાળા માણસને કોઈ આપણે કહીએ ને ડબલ માઇન્ડ ન થાય, એ કન્ફ્યુઝ ન થાય. ક્લિયર? જો શું લખ્યું છે? કોમ્યુનિકેટ યોર મેસેજ વેરી ક્લિયરલી ટુ અવોઇડ. લખ્યું છે ને આટલો પાર્ટ અંડરલાઈન કરો. ટુ અવોઇડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. પછી લખ્યું છે વિથ કો વર્કર્સ, કલીગ્સ એન્ડ ઇવન યોર એસોસિએટ્સ. નંબર 8 છે હ્યુમર ધેમ. હ્યુમર ધેમ એટલે મેનેજર નો નેચર છે ને હ્યુમરસ નેચર હોય. હ્યુમરસ એટલે થોડું લાઇટ કન્વર્ઝેશન પણ એને કરતા આવડવું જોઈએ, થોડા જોક્સ ક્રેક કરતા આવડવા જોઈએ. ડ્યુરિંગ ધ મીટિંગ, ડ્યુરિંગ ધ ડિસ્કશન બહુ ફોર્મલ બધી વાતચીત ચાલતી હોય, પણ ઇન બિટવીન એને થોડી લાઇટ મુવમેન્ટ્સ ક્રિએટ કરવી જોઈએ. સો દેટ એકદમ સિરિયસ એન્વાયરમેન્ટ ક્રિએટ ન થઈ જાય, એકદમ પ્રેશર બિલ્ડઅપ ન થઈ જાય સબોર્ડિનેટ્સ ઉપર. હા, નો ડાઉટ કે તમે કામની વાત કરો છો, બટ ઇન બિટવીન યુ શુડ ઓલ્સો ક્રેક સમ જોક્સ, યુ શુડ ઓલ્સો પ્લે સમ જોક્સ. તમે એટલું તમારામાં એક આપણે કહીએ ને હ્યુમર, એક તમારો નેચર હોવો જોઈએ કે થોડું તમે વચ્ચે જોક્સ ક્રેક કરી શકતા હોવા જોઈએ. તો સામેવાળાને પણ થોડું ફ્રી નેચર લાગશે. તમે જે બોલતા હશો એ વધારે જલ્દી સમજી લેતો હોય. તમે કન્ટિન્યુઅસલી સિરિયસ વેમાં વાતચીત કરતા હો તો સામેવાળાને ક્યાંક ને ક્યાંક કંટાળો થોડા ટાઈમ પછી આવવાનો જ છે. ક્લિયર? સો ઇટ ઇઝ 8 પોઈન્ટ હ્યુમર ધેમ. લખ્યું છે while communicating with others use your sense of humor and also લખ્યું છે લાસ્ટ વર્ડ શું છે? make people laugh. ક્લિયર? પછી નેક્સ્ટ 9 છે see it from the other side. try to see the messages from the viewpoint of others and try to win the trust of the people. એટલે સામેવાળાનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજો. ઘણીવાર આપણને એમ થતું હોય કે યાર આનાથી કામ કેમ નથી થતું, આ કામ નથી કરતો. તમે એની પોઝિશનમાં ઊભા રહીને જોવો ને તો ખબર પડે કે એ માણસને કેટલો આપણે કહીએ કે કેટલા પ્રોબ્લેમ્સ એ ફેસ કરે છે કામ કરતી વખતે. આપણે તો ખાલી બોલવું છે કે આ નથી કરતા ને પેલા નથી કરતા, પણ એ માણસની જગ્યાએ તમે ઊભા રહીને જોવો
એટલે પોઈન્ટ એવું કે છે કે સી ફ્રોમ ધ અધર સાઇડ, સામેવાળો શું સિચ્યુએશન ફેસ કરે છે, સામેવાળાના શું પ્રોબ્લેમ્સ છે, એ તમે જોશો, એ સમજશો તો તમને ખબર પડશે કે હાઉ હી ઇઝ વર્કિંગ. તો ઘણીવાર એવું પણ થાય કે તમારો એના માટે રિસ્પેક્ટ વધી જાય કે ના યાર, આ માણસ તો યાર આવું કોઈ ન કરી શકે, એટલે આ માણસ જ આ સિચ્યુએશનમાં કામ કરી શકે, હું તો ન કરી શકું. પણ એ તમે સામેવાળાનો પોઈન્ટ ઓફ વ્યૂ સમજશો તો તમને એ વસ્તુ ખબર પડે. ક્લિયર? જો લખ્યું, ટ્રાય ટુ સી ધ મેસેજ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ અધર્સ એન્ડ ટ્રાય ટુ વિન ધ ટ્રસ્ટ ઓફ ધ પીપલ. નંબર 10 છે, ડોન્ટ કમ્પ્લેન ઇફ યુ હેવ એની ગ્રીવિયન્સ. ડોન્ટ કમ્પ્લેન ઇફ યુ ઇન્ફોર્મ યોર ગ્રીવિયન્સીસ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ, મેક ઇટ શોર્ટ. એટલે બને એટલી ટ્રાય કરો કે તમારો કમ્પ્લેનિંગ નેચર ન હોવો જોઈએ. ઘણા લોકો હોય ને કે જ્યારે મોઢું ખોલે કમ્પ્લેન્ટ જ નીકળતી હોય, મને આ નથી ગમતું, મને પેલું નથી ગમતું, મને આ નથી ફાવતું, આમાં આવું છે, આમાં તેવું છે. મિસ્ટેક જ કાઢતા હોય કોઈ પણ કામમાં. પોઝિટિવ સાઈડ ન જોવે, પહેલા નેગેટિવ સાઈડ જોવે. એટલે આ નેગેટિવ માઇન્ડેડ લોકોની એક આપણે કહીએ ને કે કેરેક્ટરિસ્ટિક છે કે ઓલવેઝ દે કમ્પ્લેન્ટ ઓનલી. તો ઘણીવાર સામેવાળો કંટાળી જાય કે યાર આની જોડે વાતચીત કરતો હોય ને એટલે આ કમ્પ્લેન્ટ સિવાય કાંઈ બોલતો જ ન હોય, કમ્પ્લેન્ટ 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 જ ચાલતી હોય. એટલે સામેવાળો પછી તમારી જોડે વાત કરવાનું અવોઇડ કરવા માંડે. એટલે ઓલવેઝ જો તમે કમ્પ્લેન્ટ કરો પણ ખરી તો ઓલવેઝ યુ શુડ કીપ ઇટ શોર્ટ. ભાઈ સિમ્પલ ટર્મ્સમાં જલ્દી કહી દેવાનું, શોર્ટ વેમાં કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે. એમાં તમે લાંબુ ભાષણ આપો, ડિસ્કશન કરો, આર્ગ્યુમેન્ટ કરો તો એનું અલ્ટિમેટલી એન્ડ રિઝલ્ટ કાંઈ નથી આવવાનું. એ કદાચ આગળ જઈને તમારે અને બીજે પાર્ટીની વચ્ચે કન્ફ્લિક્ટ જ થશે. બહુ વધારે પડતી લાંબી કમ્પ્લેન્ટ નહીં કરે, શોર્ટ એન્ડ સ્વીટ રાખો ને. તમને જે પ્રોબ્લેમ છે એ તમે ઇમિડિયેટલી સ્ટ્રેટ ફોરવર્ડ વેમાં, શોર્ટ વેમાં તમે કહી દો. તો દેટ ઇઝ અ ગુડ વે ઓફ કમ્પ્લેનિંગ ઓલ્સો. એન્ડ નોટ એવરી ટાઈમ તમારે કમ્પ્લેન, તમે થોડું કામ તમારી રીતે પણ હેન્ડલ કરતા થાવ. ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે આપણી રીતે હેન્ડલ કરતા થઈ જાય ને તો આપણે કમ્પ્લેન્ટ જ ન કરીએ. આપણે બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેતા હોય ને તો આપણે કમ્પ્લેન્ટ કરતા હોય, ભાઈ આવું છે, તેવું છે, મને નથી ફાવતું, તે આમ નથી કર્યું, તે. તમે તમારી રીતે થોડું કામ કરતા થઈ જાઓ એટલે ઓટોમેટિકલી કમ્પ્લેન્ટ જતી રહેશે. ક્લિયર? સો દેટ ઇઝ પોઈન્ટ નંબર 10, ડોન્ટ કમ્પ્લેન. સો આ ફર્સ્ટ ટોપિક હતો, દેટ ઇઝ ઇન્ટરપર્સનલ સ્કિલ રિલેટેડ. ચલો નેક્સ્ટ ટોપિક છે કન્ઝ્યુમરિઝમ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન. હવે તમે 12થમાં 11th ચેપ્ટર લર્ન કર્યું હતું, OCMમાં 11મું ચેપ્ટર હતું કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. તો એના રિલેટેડનો આખો ટોપિક છે. એટલે તમને મોરલેસ એવું લાગશે કે સર અમે 12થનું રિપીટ કરીએ છીએ, થોડું રિવિઝન થાય છે એવું જ લાગશે. સેકન્ડ ટોપિક ઇઝ ઓલ્સો વેરી સિમ્પલ ટોપિક. ક્લિયર? ફર્સ્ટ ટોપિક તો સિમ્પલ જ હતો, કોમ્યુનિકેશન, FECમાં તમે પોઈન્ટ્સ લર્ન કર્યા હતા એવો જ છે. તો સેકન્ડ ટોપિક તમારો 12th બેઝનો છે. ક્લિયર? જો શું છે ક્વેશ્ચન 1, વોટ ઇઝ કન્ઝ્યુમરિઝમ? આ એક નવો વર્ડ છે. What are the various types of consumer exploitation and how consumers can protect himself from the exploitation? Write a short note on consumerism and consumer protection and what is the cost of consumer protection. એટલે બધા જ ક્વેશ્ચન્સ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના એ લોકોએ એક જ ક્વેશ્ચનમાં ક્લબ કરી દીધા છે, કમ્બાઈન કરી દીધા છે. ક્લિયર? તો પહેલા તમને પોઈન્ટ આપ્યો છે કન્ઝ્યુમર એક્સપ્લોટેશન એન્ડ ધ વેઝ ઓફ એક્સપ્લોટેશન. ક્લિયર? પછી તમને કન્ઝ્યુમરિઝમનો મિનિંગ આપ્યો છે. જો શું છે, લાર્જ નંબર ઓફ ફર્મ્સ એક્સપ્લોઇટ ધ કન્ઝ્યુમર્સ બાય આઈધર અનએથિકલ વે ઓર આઈધર બાય અનફેર પ્રેક્ટિસીસ ઇન બિઝનેસ. હવે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ તમે 12થમાં લર્ન કર્યું હતું ત્યારે તમે એ પોઈન્ટ તમને યાદ આવી જશે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ આપણી ગવર્મેન્ટે શું કામે ફોર્મ કર્યું છે? સો એઝ ટુ ગીવ ધ રાઇટ્સ ટુ ધ કન્ઝ્યુમર્સ. આપણા કન્ટ્રીમાં કન્ઝ્યુમર્સને પણ રાઇટ્સ મળે છે, બટ એકોર્ડિંગ ટુ વિચ એક્ટ? કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. અને એકોર્ડિંગ ટુ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ સેલર્સે અમુક વસ્તુ જે કરવાની છે કન્ઝ્યુમરને રાઇટ્સ આપવા માટે એ કરવી જ પડશે. બિકોઝ એક્ટ છે, રૂલ્સ છે તો ફોલો કરવા જ પડશે. અને અમુક વસ્તુ જે નહીં જ કરવાની એ નહીં જ કરવાની. લાઈક ધીસ કે અનએથિકલ વેમાં તમારે બિઝનેસ નહીં કરવાનું. અનએથિકલ એટલે કન્ઝ્યુમરને તમે એક્સપ્લોઇટ કરો, એક્સેસિવ પ્રાઇઝીસ ચાર્જ કરો, ખરાબ ક્વોલિટીના ગુડ્સ આપો, ખોટું બોલીને તમે ગુડ સેલ કરો, પછી એડવર્ટાઇઝમેન્ટ તમે ખોટી વેમાં કરો. તો આ બધી અનએથિકલ પ્રેક્ટિસીસ કહેવાય. રોંગ વે ઓફ ડુઈંગ બિઝનેસ. અનએથિકલ એન્ડ અનફેર મીન્સ રોંગ વે ઓફ ડુઈંગ બિઝનેસ. તો તમારે જો કન્ઝ્યુમર્સને એક્સપ્લોઇટ કરવા છે બાય ડુઈંગ unethical practices, then you should stop doing it. According to Consumer Protection Act આ રૂલ બનાવેલો છે કે કન્ઝ્યુમર્સને એક્સપ્લોઇટ નહીં કરવાના બાય વે ઓફ ડુઈંગ અનએથિકલ ઓર અનફેર બિઝનેસ પ્રેક્ટિસીસ. ક્લિયર?
પછી એ લોકોએ ડિફરન્ટ વેઝ આપ્યા છે કે કઈ રીતે કન્ઝ્યુમર્સનું એક્સપેક્ટેશન થાય છે, મારું છે, તમારું. ઘણીવાર આપણાનું આવું એક્સપેક્ટેશન થયું હોય કે ભાઈ સેલરે આપણને ખોટું બોલીને ગુડ્સ આપી દીધા હોય કે પ્રાઇસ વધારે પડતી ચાર્જ કરી લીધી હોય, જે એકચ્યુઅલ પ્રાઇસ ચાલતી હોય એના કરતાં વધારે પ્રાઇસ ચાર્જ કરી લીધી. તો આ બધી વસ્તુ આપણી જોડે થયેલી છે. ક્લિયર? તો એ તમને નીચે હવે 0.7 પોઈન્ટ્સ આપેલા છે. જો શું છે, ફર્સ્ટ પોઈન્ટ ફિક્સિંગ એન્ડ ચાર્જિંગ. પહેલો જ પોઈન્ટ હાઈ પ્રાઇસીસનો છે. ફિક્સિંગ એન્ડ ચાર્જિંગ વેરી હાઈ પ્રાઇસીસ, તમને હાઇલાઇટ કરીને હેડિંગ્સ બનાવીને જ આપેલા છે કે ફિક્સિંગ વેરી હાઈ પ્રાઇસીસ. પછી લખ્યું છે બ્રેકેટમાં ઇન કમ્પેરિઝન ટુ ધ પ્રોડક્શન એન્ડ માર્કેટિંગ કોસ્ટ. તમારી પ્રોડક્શન કોસ્ટ છે, તમે એટલી પ્રાઇસ ચાર્જ કરો તો ઠીક છે, પણ પ્રોડક્શન કોસ્ટ છે એમાં તમે ચલો થોડું ઘણું પ્રોફિટ માર્જિન એડ કરો, પ્રાઇસ મૂકો, પણ પ્રોડક્શન કોસ્ટ માની લો 100 રૂપિયા છે અને પ્રાઇસ તમે પ્રોડક્ટની 200 રૂપિયા, ડબલ થોડું પ્રોફિટ માર્જિન નહીં. પ્રોફિટ માર્જિન 10%, 15%, મેક્સિમમ 20%. એનાથી વધારે તો કોઈ કંપની પ્રોફિટ માર્જિન અત્યારે રાખતી જ નથી. ક્લિયર? પછી સેકન્ડ છે ઓફરિંગ ધ ફોલ્સ ડિસ્કાઉન્ટ આફ્ટર રેઝિંગ ધ પ્રાઇસ. એટલે ઘણા લોકો કરે છે કે પહેલા પ્રાઇસ વધારે અને પછી ડિસ્કાઉન્ટ આપે. એટલે આપણને એમ લાગે ઓહો 50% ડિસ્કાઉન્ટ, ફ્લેટ ડિસ્કાઉન્ટ છે, પણ પહેલા એ લોકોએ 50% પ્રાઇસ વધારી દીધી હોય અને પછી 50% ડિસ્કાઉન્ટ આપે. Clear? So that is a false way of giving discount. પછી થર્ડ છે ટુ ચાર્જ ધ સેમ ઓર હાયર પ્રાઇસ વિથ ઇન્ફિરિયર ક્વોલિટી. ઇન્ફિરિયર ક્વોલિટી એટલે ક્વોલિટી ખરાબ છે પણ પ્રાઇસ તમે હાઈ ચાર્જ કરો છો. એટલે ખોટું બોલો તમે કે ના ભાઈ અમારી પ્રોડક્ટની ક્વોલિટી તો સારી છે એટલે અમારી પ્રાઇસ હાયર છે, પણ એકચ્યુઅલી જ્યારે કન્ઝ્યુમર એ પ્રોડક્ટ યુઝ કરશે ત્યારે એને ખબર પડશે કે યાર આ પ્રોડક્ટની ક્વોલિટી તો સાવ ફાલતુ ક્વોલિટી છે. ક્લિયર? પછી ફોર્થ છે ફોલ્સ પ્રોડક્ટ ડિફરન્શિએશન. પ્રોડક્ટ ડિફરન્શિએશનનો મતલબ છે કે ઘણા બધા પ્રોડ્યુસર સેલર્સ હોય છે કે અલગ અલગ કેટેગરીઝની પ્રોડક્ટ બનાવતા હોય, અલગ અલગ રેન્જ ઓફ પ્રાઇસ માટે, કે ભાઈ આ ગ્રેડ 1 પ્રોડક્ટ, આ ગ્રેડ 2 પ્રોડક્ટ, આ ગ્રેડ 3 પ્રોડક્ટ. ગ્રેડ 1 પ્રોડક્ટ છે ને એની સૌથી હાઈએસ્ટ પ્રાઇસ, પછી ગ્રેડ 2 પ્રોડક્ટ છે એની થોડી લોઅર પ્રાઇસ, ગ્રેડ 3 પ્રોડક્ટ છે એની સૌથી લોએસ્ટ પ્રાઇસ. પણ એ જે તમે આને ડિફરન્શિએશન કર્યું કે ગ્રેડ તમે નક્કી કરો ને કે આ ગ્રેડ એ, આ ગ્રેડ બી, આ ગ્રેડ સી, તો દેટ ઇઝ અ પ્રોડક્ટ ડિફરન્શિએશન. પણ તમે ખોટું કરો છો. પ્રોડક્ટ ડિફરન્શિએશન કયા બેઝ ઉપર હોય કે પ્રોડક્ટના ફીચર્સ ઉપર હોય. જેમ એક્ઝામ્પલ આપું, કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ હોય છે ને કે બેઝિક મોડલ કારનું હોય, પછી એમાં થોડા ફીચર્સ એડ કરે તો ભાઈ આ અપર મોડલ, પછી એનાથી થોડું અપર મોડલ અને સૌથી હાઈ એન્ડ મોડલ જેમાં બધું જ હોય ઇનબિલ્ટ. ક્લિયર? તો એ પ્રોપર પ્રોડક્ટ ડિફરન્શિએશન કર્યું કેમ કે કન્ઝ્યુમરને ખબર પડશે કે ભાઈ હા આટલી વસ્તુ બધા જ મોડલમાં ચેન્જ છે. પણ ઘણા સેલર્સ, ઘણા પ્રોડ્યુસર્સ ખોટી રીતે પ્રોડક્ટ ડિફરન્શિએશન કરે છે અને પ્રાઇસ એ ખોટી ચાર્જ કરે છે. તો એ પણ એક્સપ્લોટેશન જ થયું કહેવાય. ક્લિયર? પછી નેક્સ્ટ છે ટુ સેલ સચ પ્રોડક્ટ્સ વિચ આર ડેન્જરસ ઓર હાર્મફુલ ટુ ધ હેલ્થ ઓર લાઈફ એન્ડ ધ પ્રોપર્ટી ઓફ કન્ઝ્યુમર. એટલે એવા ગુડ્સ તમે સેલ કરો કે જે ડેન્જરસ છે ટુ ધ હેલ્થ ઓર લાઈફ ઓફ ધ કન્ઝ્યુમર. તો તમારે પહેલા એ ક્લેરિફાઈ કરવી જોઈએ વસ્તુ કે ભાઈ કન્ઝ્યુમરને, સર આ પ્રોડક્ટ હાર્મફુલ પ્રોડક્ટ છે તમારી લાઈફ કે હેલ્થ માટે, એટલે સાચવીને યુઝ કરજો. આઈધર આને યુઝ આ રીતે કરવી પડશે, અધરવાઇઝ હાર્મફુલ પ્રોડક્ટ છે. ઘણા હોય છે ને કે ભાઈ મેડિસિન્સ હોય તો પહેલા કેમિસ્ટ આપણને કે ભાઈ તમારા આ ડોઝમાં મેડિસિન લેવાની, વધારે ડોઝ લેશો તો સાઈડ ઇફેક્ટ આવશે, વધારે ડોઝ લેશો તો તમને હેલ્થને અફેક્ટ કરશે. તો એ લોકોની રિસ્પોન્સિબિલિટીમાં આવે કે એવી પ્રોડક્ટ જો કદાચ એ લોકો સેલ કરતા પણ હોય તો એ લોકો પહેલા ક્લેરિફાઈ કરે કન્ઝ્યુમર્સને કે ભાઈ આ વસ્તુ હાર્મફુલ છે, તમે ધ્યાન રાખીને કરો. અધરવાઇઝ જો બને ત્યાં સુધી એ પ્રોડક્ટ તમારે સેલ જ નહીં કરવાની. હાર્મફુલ પ્રોડક્ટ છે તમારે સેલ જ નહીં કરવાની. ક્લિયર? સો દેટ ઇઝ પોઈન્ટ નંબર 5. પછી 6 છે ટુ સપ્રેસ ઓર હાઇડ સમ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ક્વોલિટી, પ્યોરિટી. સપ્રેસ ઓર હાઇડ બંને વર્ડ્સ તમને સિમ્પલ આપે. સપ્રેસ કરવું એટલે હાઇડ, છુપાવવું. તમે જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે પ્રોડક્ટની એ તમે જાણી જોઈને છુપાવો છો. કઈ ઇન્ફોર્મેશન? ક્વોલિટી રિલેટેડ, પ્યોરિટી રિલેટેડ, આઈધર સ્ટાન્ડર્ડ છે, પરફોર્મન્સ. ઘણી બધી પ્રોડક્ટ્સ છે એમાં તમારે ક્વોલિટી, પ્યોરિટી રિલેટેડ ઇન્ફોર્મેશન આપવી પડે છે. ફોર એક્ઝામ્પલ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, એમાં લખ્યું ને હોલમાર્ક જ્વેલરી છે, 99.96% પ્યોર ગોલ્ડ છે, 24 કેરેટ ગોલ્ડની આઇટમમાં લખેલું હોય કે હોલમાર્ક છે. તો આ પ્યોરિટી સ્ટાન્ડર્ડ છે કે ના એ ગોલ્ડ ઓર્નામેન્ટ બેસ્ટ છે, સારામાં સારું સોનું પ્યોર એ લોકોએ યુઝ કરીને બનાવેલું છે. એટલે તમે આ બધી ઇન્ફોર્મેશન કન્ઝ્યુમરને ક્લિયરલી તમે ક્લેરિફાઈ કરો કે ના સર આ પ્યોરિટી સ્ટાન્ડર્ડ છે અમારી પ્રોડક્ટનું અને આ એનું સર્ટિફિકેટ. ઘણા લોકો સર્ટિફિકેટ પણ આપે છે હોલમાર્કનું અને ઘણા લોકો ખોટું પણ બોલે છે કે ના અમારી પ્રોડક્ટ તો સારામાં સારી છે, પ્યોરિટી વાળી છે, પણ હોતી નથી કદાચ. ક્લિયર? સો દેટ ઇઝ 6 પોઈન્ટ. એન્ડ 7 છે ફોલ્સ એન્ડ મિસલીડિંગ. એ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે ખોટી રીતે તમે એડવર્ટાઇઝમેન્ટ કરો, ખોટું બોલીને એડવર્ટાઇઝમેન્ટ કરો. મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ મીન્સ યુ આર ટેલિંગ લાય એન્ડ યુ આર શોકેસિંગ યોર પ્રોડક્ટ.
કન્ઝ્યુમરને ખોટું બોલો. મેક્સિમમ હું તો કહું 90% એડ્સ એવી હોય છે કે ખોટું જ બોલતા હોય છે. એ આપણા ઉપર છે, નો ડાઉટ કે ઓલવેઝ કન્ઝ્યુમર ઉપર છે, આપણા ઉપર છે કે આપણે પ્રોડક્ટ ઉપર બિલીવ કરી લઈએ છીએ અને પછી લઈએ છીએ અને પછી આપણે પછતા એટલે કે ભાઈ ના આ આવ્યું છે ને તેવું. ભાઈ પહેલી મિસ્ટેક આપણે એ પ્રોડક્ટ ઉપર ભરોસો કેમ કરી લીધો કે આ ના આવું જશે. એટલે સેલર છે, કંપની છે, એ ઓલવેઝ પ્રોડક્ટ એમને વેચવી હશે એટલે એડવર્ટાઇઝમેન્ટ એટ્રેક્ટિવ વેમાં જ બનાવશે. ઇટ ઇઝ ઓન કન્ઝ્યુમર, ઇટ ઇઝ ઓન અસ કે આપણે બિલીવ કરવી જોઈએ આ વાત ઉપર કે ન કરવું જોઈએ. ક્લિયર? સો ઇટ ઇઝ પોઈન્ટ નંબર 7. પછી લખ્યું ડ્યુ ટુ એક્સપ્લોટેશન ઓફ કન્ઝ્યુમર ઇટ ઇઝ નેસેસરી ટુ પ્રોટેક્ટ ધેર ઇન્ટરેસ્ટ એન્ડ રાઇટ્સ. This has given rise to the need of consumerism. એટલે નેક્સ્ટ ટોપિક તમને કન્ઝ્યુમરિઝમ એના બેઝ ઉપરથી આપ્યો છે કે કન્ઝ્યુમરનું એક્સપ્લોટેશન થાય છે તો કઈ રીતે તમે એમના રાઇટ્સને પ્રોટેક્ટ કરી શકો, કઈ રીતે તમે કન્ઝ્યુમરને પ્રોટેક્શન આપી શકો. તો દેટ ઇઝ અ કન્સેપ્ટ વિચ ઇઝ નોન એઝ કન્ઝ્યુમરિઝમ કન્સેપ્ટ. ક્લિયર? બટ હવે આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટાર્ટ કરશું. ક્લિયર? ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.